બનાસકાંઠાના થરા શહેરમાં આસ્થાના કેન્દ્ર સમાન નવા રામજી મંદિર ખાતે એક પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી છે। મંદિરના ઇતિહાસમાં પ્રથમવાર દર્શનાર્થે આવતા ભક્તોના સ્વાસ્થ્યની સુખાકારી માટે ભવ્ય મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રાર્થના ક્લિનિકના સહયોગથી આયોજિત આ કેમ્પમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ઉમટી પડીને સ્વાસ્થ્ય તપાસનો લાભ લીધો હતો, જેના કારણે મંદિર પરિસરમાં ભક્તિ સાથે સેવાનો ત્રિવેણી સંગમ રચાયો હતો। થરાદના નવા રામજી મંદિર ખાતે પ્રાર્થના ક્લિનિક દ્વારા આયોજિત આ કેમ્પમાં નિષ્ણાત તબીબી ડોક્ટર રાકેશ જોશી અને ડોક્ટર વસંતીબેન પટેલ દ્વારા સેવાઓ આપવામાં આવી હતી। આ કેમ્પસમાં ખાસ કરીને ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જેવા ગંભીર રોગોનું સચોટ નિદાન અને ચેકઅપ કરવામાં આવ્યું હતું। આધુનિક તબીબી તપાસની સાથે સાથે પ્રાચીન ભારતીય ચિકિત્સા પદ્ધતિ મુજબ આયુર્વેદિક ઉકાળાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। મંદિરે દર્શને આવેલા તમામ ભક્તોએ આ તકનો લાભ લીધો હતો। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રામજી મંદિરના પ્રમુખ જગદીશસિંહ રાજપૂત, સુરેશભાઈ સોની, શિવલાલ ખત્રી, હજાજી રાજપૂત, પ્રકાશભાઈ સોની અને ઈશ્વરભાઈ પંડ્યા સહિતના આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી અને કેમ્પમાં પ્રેરણાદાયી હાજરી આપી હતી। મારું નામ પંડ્યા મેહુલભાઈ ઈશ્વરભાઈ। આજે થરાદ રામજી મંદિર ખાતે સેવા કેમ્પ રાખવામાં આવેલ છે। તેમાં ડૉક્ટરો દ્વારા સારવાર આપવામાં આવે છે। ડૉક્ટર રાકેશભાઈ જોશી જે આયુર્વેદિક ડૉક્ટર છે એમના દ્વારા નિઃશુલ્ક સેવાઓ આપવામાં આવે છે અને લેબોરેટરીમાં પણ રિપોર્ટ કરવામાં આવે છે અને મેડિસિનો પણ આપવામાં આવે છે અને ડૉક્ટર વસંતીબેન પટેલ પણ સેવા આપી રહ્યા છે। એ પણ BHMS ડૉક્ટર સેવા આપે છે અને એમાં ડાયાબિટીસના રિપોર્ટ, હાથી પગાના રિપોર્ટ, કોઈ નિઃશુલ્ક સારવારમાં બધી ટ્રીટમેન્ટો આપવામાં આવી રહી છે। ધાર્મિક સ્થાનો જ્યારે આવી સામાજિક જવાબદારી ઉપાડે છે ત્યારે સમાજમાં એક સકારાત્મક સંદેશ જાય છે। રામજી મંદિર ખાતે યોજાયેલા પ્રથમ મેડિકલ કેમ્પની સફળતા બાદ આગામી સમયમાં પણ આવા સેવાકીય કાર્યો થતા રહે તેવી ભક્તો આશા રાખી રહ્યા છે। શારીરિક અને આધ્યાત્મિક એમ બંને પ્રકારની સુખાકારી માટેનો આ પ્રયાસ થરાદ પંથકમાં પ્રશંસાને પાત્ર બન્યો છે।